સીધા જોડાઈએ અમારા સંવાદદાતા દિવેશ વાયડા સાથે। દિવેશ, આજે જામનગર અને જામનગર ગ્રામ્ય બંને બેઠકો પરથી પૂનમ માડમ અને રાઘવજી પટેલ બંને ઉમેદવારો નામાંકન પત્ર ભરવાના છે। સમર્થકોમાં કેટલો ઉત્સાહ છે અને બંને ઉમેદવારોમાં જીતને લઈને કેટલો વિશ્વાસ? જી ચોક્કસથી દીપાલી, આજે જે અંતિમ દિવસો છે ફોર્મ ભરવાના, એને લઈને આજે 2 તારીખના જામનગરની જે બંને બેઠક છે લોકસભાની તથા ગ્રામ્યની, ત્યાં બંને ઉમેદવારો પૂનમબેન માડમ અને રાઘવજી પટેલ એક સાથે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે અને જે જિલ્લાભરના બંને જિલ્લાઓના જે કાર્યકરો, શુભેચ્છકો, સમર્થકો અને મોટી સંખ્યામાં નેતાઓ અહીં ઉપસ્થિત રહેશે અને તેને સમર્થન કરશે। હાલ આપણી સાથે પૂનમબેન માડમ જોડાયેલા છે, તેમની પાસે પ્રયાસ કરશું વાત કરવાનું। આજે વહેલી સવારે તેમને ઘરેથી મંદિરમાં અને પરિવારજનોના વડીલોના આશીર્વાદ લઈને તેમને પોતાના ઉમેદવારી પત્ર ભરવા માટેનો પ્રવાસ શરૂ કર્યો છે। તેમની પાસે જાણવા માંગશું, પૂનમબેન, આજના દિવસનું ઉમેદવારી પત્ર ભરવાના છો, જીતનો વિશ્વાસ? બસ બધા જ વડીલોના આશીર્વાદથી, પાર્ટીના નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કરેલા કાર્યો અને ઈશ્વરના આશીર્વાદથી આજે મારું નામાંકન પત્ર ભરવા જઈ રહી છું અને આપના માધ્યમથી પણ તમામ વડીલો, આદરણીય નાગરિકો મને આશીર્વાદ આપે અને ઈશ્વર વધુને વધુ સારા કાર્યો કરવાનું માધ્યમ બનાવે એવી એક અપેક્ષા સાથે થોડી આજે તમે જાણો છો એટલી સ્વસ્થ નથી, પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।